ધનસુરામાં સંવિધાન બચાવો દેશ બચાવોના નારા સાથે પત્રિકા વિતરણ કરવામાં આવી। અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા જય બાપુ જય ભીમ જય સંવિધાનના નારા સાથે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું। આજે દેશના નાગરિક ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી જેવા અનેક મુદ્દાને લઈને પરેશાન છે। પૂજ્ય મહાત્મા ગાંધીના મૂલ્યોનું અવમૂલ્યન થઈ રહ્યું છે, ત્યારે સંવિધાન ખતરામાં મુકાયું છે। ગરીબ અને મધ્યમ વર્ગ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। મહિલાઓ સલામત નથી, યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે। ચૂંટણી આયોગ સરકારના ઇશારે કામ કરી રહ્યું છે। હરીફ ઉમેદવારોને ધાક ધમકી આપી સત્તા હાંસલ કરવામાં આવી રહી છે, જેના લીધે નાગરિકોના મતાધિકાર છીનવી તેમના મતના હક પર તરાપ મારવામાં આવી રહી છે। જેવા અનેક પ્રશ્નોને લઈ આમ જનતાને જાગૃત કરવા ધનસુરાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, કોંગ્રેસ પ્રમુખ ફતેહસિંહ ઠાકોર, લઘુમતી ચેરમેન યુસુફભાઈ, તાલુકા સદસ્ય રાજેન્દ્રસિંહ ઝાલા, બચુભાઈ રાઠોડ, ધનસુરા ઉપપ્રમુખ અર્પિતભાઈ પટેલ, બળદેવસિંહ પરમાર, અરવિંદભાઈ નાડિયા, બીબી મકવાણા, રસિકભાઈ નાડિયા, કે પરમાર તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભરત કોળી, ધનસુરા।